મિત્રો, આ કુંભ રાશિમાં આપ સૌનું સ્વાગત છે। એક મહત્વપૂર્ણ ઘટનામાં આપનું સ્વાગત છે। મિત્રો, કાલે બપોરે 1:59 વાગ્યા પછી આ નામ 2 વ્યક્તિ તૈયાર રહો। ભગવાન તમારું ભલું કરે। હા મિત્રો, આજે જ હું કરોડપતિ બનવા માંગુ છું। ફક્ત નસીબદાર લોકો જ આ વિડિયો જોઈ શકે છે। હવે જોઈશું કે આપણે બીજા માટે ખૂબ રાહ જોઈ છે। થોડા કલાકો પછી તમને ધીરજ મળશે। હા મિત્રો, હવે તમારું નસીબ છે। આ જોઈને લોકો ચોંકી જશે। અચાનક તમારી કુંડળીમાં રાજયોગ રચાશે જે તમને ચોક્કસ મોટી રકમ મળશે। આગામી થોડા કલાકોમાં તે નહીં કરે। તમારા જીવનમાં અચાનક ઘણું બધું આવી જાય છે। તમારા પૈસા જોઈને તમને પૈસા કેવી રીતે મળશે, ક્યાંથી મળશે, આખો પરિવાર આનંદથી ઉથલપાથલ મચાવશે। મિત્રો, ઢોલ અને નાગડા વગાડવાની તૈયારી કરો। અહીં એક સારા સમાચાર છે। તમને એક ખૂબ મોટું સમાચાર મળવાના છે। તમને વિશ્વાસ નહીં આવે કે તમારા જીવનમાં અચાનક આવું બને છે। આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ શકે? પણ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન આપણને જુએ છે, જીવનમાં આપણે ક્યારે પડીએ છીએ, કોના નસીબમાં, કોઈને ખબર નથી કે તે ચમકશે કે નહીં। તો જો તમે નસીબદાર વ્યક્તિ છો તો આજે તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જ જોઈએ। તમારે તે જોવું જ જોઈએ કારણ કે આગામી થોડા સમયમાં તમારા જીવનમાં 1 કલાકમાં કુંડળીના તારાઓ વિશ્વના સર્જકો છે અને તમારા જીવનમાં આટલી મોટી અને મોટી રકમ તમારા જીવનના દરેક પાસામાં તેમને રાખવાથી તમને ફાયદો થશે, સમસ્યાનો ઉકેલ આવશે। મિત્રો, અમે જાણીએ છીએ કે તમે તમારા જીવનમાં જે કરો છો તેમાં તમે શ્રેષ્ઠ છો। કોઈને ખૂબ જ ઝડપથી કહ્યું હોત, ભગવાન એ પણ જાણે છે કે તમારું હૃદય ખૂબ જ તે સ્પષ્ટ છે કે તમે ખૂબ જ ઝડપથી લોકો તરફ આકર્ષિત થાઓ છો, લાગણીઓમાં ખૂબ જ ઝડપથી ડૂબી જાય છે। તું તારા દિલની વાત બધાને કહેજે। તમારી અંગત બાબતોને અંદરથી દબાવી ન રાખો। તમે તેને રાખી શકો છો અને તેથી જ આજ સુધી તમારું સ્વપ્ન પૂર્ણ થયું નથી। ભલે ગમે તે હોય, ગમે તે હોય, તમે કોઈ પણ વ્યક્તિથી ખૂબ પ્રભાવિત થાઓ છો। ઝડપથી વિશ્વાસ કરો અને તમારા જીવનમાં પ્રગતિ કરો। પાછળથી તેઓ ખૂબ જ ખરાબ રીતે છેતરાયા હોત। હા મિત્રો, 2025માં તમને ભગવાનના આશીર્વાદ મળશે। શનિદેવ મહારાજે ખૂબ મોટી તક આપી છે। આગામી થોડા કલાકોમાં તે કરીશ પગાર મહારાજનો ખેલ અંદરથી શરૂ થાય છે। આ સમયે શનિદેવ મહારાજ તમારા જીવનમાં રહેશે। શનિદેવ મહારાજ દયાળુ છે અને જો કોઈ વ્યક્તિની કુંડળી પ્રત્યે દયાળુ બનીને જો કોઈ વ્યક્તિ કોઈ પદ સંભાળે છે તો તેનું વ્યક્તિના જીવનનો રંગ તેને રાજા બનાવે છે। કુંડળીના તારા ચમકવા લાગે છે અને વ્યક્તિના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય ના, મારા મિત્રો, તેઓ 1 મિનિટમાં ગાયબ થઈ જશે। તમારા જીવનમાં હવે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, શું તમને પૈસાની ચિંતા છે કે ગાડીની? કીડી તેના પરિવારની ચિંતા કરતી હતી। તારી કારકિર્દી એ કિલ્લાનો તણાવ છે। વિદ્યાર્થી જીવનમાં સારા માર્ક્સ મેળવો। મિત્રો, તમે ચિંતિત છો। હવે સમય આવી ગયો છે। પૈસાથી તમારું નસીબ હવે બદલાવાનું છે। તમારી પ્રગતિ જોઈને પડોશના લોકો તમારો આદર કરશે। તેમને જોયા પછી તમે એકબીજા પ્રત્યે ઈર્ષ્યા કરવા લાગશો પણ તમને કંઈ દેખાશે નહીં। તમે પણ તે કરી શકશો નહીં। તમે આગળ વધતા રહેશો। હજુ સફળતાની સીડી ચઢવાની છે। તમે લોકો કંઈ કરી શકશો નહીં કારણ કે આ ભગવાન શ્રી શનિદેવ મહારાજ, તમારો સમય આવી ગયો છે। તેથી આજે શનિદેવ મહારાજ તમારા પર જે પણ કૃપા કરે છે પર ખૂબ વિશ્વાસ કરો। સૌપ્રથમ તો હમણાં જ વિડીયોને લાઈક કરો શરૂઆતમાં અને નીચે આપો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો। અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો જેથી બાબા શનિદેવ મહારાજ તમારી ઝોળી ભરી દે અને તમારું જીવન રંગોથી ભરેલું રહે। હા મિત્રો, આજના વિડીયોમાં આપણી પાસે શું છે મેં તમને 3 ઉકેલો કહ્યા છે અને જે ભગવાન છે શનિદેવને પ્રસન્ન કરવા માટે એક મેં ચોક્કસપણે તેમને એક નાનો સંકેત આપ્યો છે। તેને તમારા જીવનમાં અપનાવો કારણ કે મિત્રો, શનિદેવ મહારાજ જો કોઈ વ્યક્તિના તમારા જીવનમાં પ્રવેશ કરો અને તમારી અસરગ્રસ્ત આંખો ખોલો। જો તમે આપો છો
તો વ્યક્તિ તેના જીવનમાં જે ઈચ્છે છે તે બધું જ આપો છો. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલા લગ્ન હોય, શનિદેવ કોઈ મોટા પાયે કેમ ન હોવા જોઈએ. જો તમે રાજાની નજરથી બચી ન શકો, તમારા કર્મ સારા છે, તમે તમારા જીવનમાં ક્યારે કંઈ નહીં કરો, કોઈને બહુ દુઃખ આપતું નથી, કોઈની લાગણીઓનો આદર કરવામાં ઝડપથી સક્ષમ હોય છે, કોઈનો વધુ પડતો આદર કરવો જો એમ હોય તો તમે ખૂબ નસીબદાર છો. તમે ખૂબ જ નસીબદાર વ્યક્તિ છો. આ સમયે તમારા જીવનમાં ભગવાન શનિદેવ છે. હસીના તમને ખૂબ જ ધનવાન બનાવશે. આ જોઈને તમારા પરિવાર પણ કહેશે કે આ શું છે. જો તમે નસીબદાર હશો તો તમારો પરિવાર આવો હશે. મિત્રો, ખુશીનું સ્વરૂપ નાચવા લાગશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. પરિવારો તમારા જીવનમાં નાચવા જઈ રહ્યા છે તો બંધ રૂમમાં એકલા વિડિયો જુઓ, કારણ કે આજનો વિડિયો ફક્ત એક વિડિયો છે. ના, ખૂબ જ જીવન બદલી નાખનારી વાત. તે ખૂબ જ શુભ સંકેત છે જે ભગવાન શનિદેવ મહારાજ છે. મને તે તમારી પાસેથી મળ્યું છે, તેથી હું તમને કહીશ. હું તમને વિનંતી કરું છું કે વિડિયો શરૂઆતથી ફરી શરૂ કરો, અંત સુધી. જે કોઈ તેમને જોશે, જીવનના આગામી થોડા કલાકો અંદર તે કરોડો રૂપિયા સાથે દાવા સાથે રમશે. હું કહું છું કે તમારે આજે અહીં લખી લેવું જોઈએ. જો આગાહી ખોટી પડે તો તમને 50 રૂપિયા લાખનું ઇનામ મળશે. હું તમને હા આપીશ. હવે ચાલો આગળના કાર્ય પર આગળ વધીએ. તમારે ઘણા કામથી દૂર રહેવાની જરૂર છે. આ વખતે તમારે તમારા હૃદયની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. તમારે ઘણું નિયંત્રણ રાખવું પડશે, લોકોને જોવું પડશે. તમે ખૂબ જ ગયા મહિનાની સરખામણીમાં આ મહિને તમને વધુ ફાયદો થશે. ગયા વર્ષે લોકોએ તમારો ઘણો ફાયદો ઉઠાવ્યો અને આ વખતે પણ લોકો તમારો ઘણો ફાયદો ઉઠાવશે. તમે તમારી સરળ વાતોમાં ફસાઈ ગયા, પણ તમારે કોઈની સાથે કઠોર બનવું પડશે. મિત્રો, તમારે વાતોમાં પડવાની પણ જરૂર નથી. આ દુનિયાના લોકો ફક્ત અને ફક્ત મિત્રો છે. લોકો સ્વાર્થ પર કામ કરે છે. સ્વાર્થનો અંત આવશે અને લોકો તમને ભૂલી જશે. તેઓ તમારા કોઈ કામના નહીં હોય. તેથી લોકોથી દૂર રહેશે, કારણ કે તે સ્વાર્થથી ભરેલું છે. આ દુનિયા છે, કોઈ માટે રોકાતું નથી, અને જ્યાં સુધી તમે તેના માટે ઉપયોગી ન થાઓ ત્યાં સુધી તે તમને રોકતો નથી. તે તમારા મિત્રો માટે મીઠો છે, પણ જ્યારે તમે તેમના માટે ઉપયોગી થવાનું બંધ કરી દીધું, તેમને સમજાયું કે તમે હવે તેમના માટે ઉપયોગી નથી. જો તમે નથી તો તમે તે મિત્રોની બિલકુલ નજીક નથી. તું મારી નજીક ફરી શકશે નહીં અને મને લાત મારીને ભગાડી શકશે નહીં. આપીશ. તેથી લોકોના કામનું ધ્યાન રાખજો. લોકો કૃપા કરીને આવવાનું બંધ કરો. તેઓ ખૂબ સ્વાર્થી છે. જુઓ મિત્રો, માણસો સૌથી મહાન છે. જાન્યુઆરી મહિનામાં આ તમારી સાવધાની રહેશે, અને માત્ર જાન્યુઆરી જ નહીં પરંતુ આખું નવું જુઓ. વર્ષના આ સમયની તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. આ વર્ષ તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. ઇતિહાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ વર્ષે તમારે તમારા સ્વાસ્થ્યને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. તમારે તમારામાં રહેલી દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમારે તમારા સ્વાસ્થ્યનું સૌથી વધુ ધ્યાન રાખવું પડશે. તમારે તમારા ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તમારે સાવધાન રહેવું પડશે. કંઈ પણ જુઓ, બહારનો ખોરાક ખાતા પહેલા સાવધાન રહો. આ વર્ષે તમારા પેટ કરતાં વધુ રાખો. તમે નિરાશ થશો. ગેસ સંબંધિત ઘણી વસ્તુઓ જુઓ જેથી તમને બીમારીઓ થઈ શકે. જો તમારો આહાર હોય તો તમારા ખાવા પીવાનું ધ્યાન રાખો. જો તમે તેનું ધ્યાન નહીં રાખો તો તમને ગેસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તે રાધા સંબંધિત રોગ હોઈ શકે છે. હાર્ટ એટેક જેવો રોગ થઈ શકે છે. તમને પણ ફરિયાદ હોઈ શકે છે. તેથી સ્વસ્થ ખાઓ. ખાસ કાળજી રાખજો મિત્રો, કારણ કે આ વર્ષે તમને સૌથી વધુ ગમશે તે વસ્તુ તે શક્ય તેટલું તેના મિત્રોને ખલેલ પહોંચાડશે. કસરત કરવાનો પ્રયાસ કરો અને તમારા સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખો. સ્વસ્થ રહીને બધું જ મર્યાદામાં રાખો. મિત્રો, હું કંઈ પણ કરીશ, વધારે પડતું ન કરો મિત્રો. તમે તમારું છેલ્લું વર્ષ જોયું. તમે તમારી પોતાની ભૂલોથી દુઃખી છો? શું તમે કોઈ ભૂલોથી પરેશાન છો? મિત્રો,
તમારે તે વ્યક્તિને દોષ ન આપવો જોઈએ. જો તમારા જીવનમાં દુઃખ છે તો ફક્ત અને ફક્ત તમારા પોતાના કારણે, ભૂલોને કારણે. અને તે ભૂલો શું હતી? જો કોઈ ભૂલ હોય તો હું તમને જણાવીશ. તમે ચોક્કસ 6 થી 7 ભૂલો કરી છે. હું તમને જે કહું છું તેમાંથી કેટલીક તમે ભૂલો કરી હશે અને કોઈ બીજાએ તેણે પહેલા બધી ભૂલો કરી હશે. મિત્રો, કોઈ પણ કામ પર મોડું થવું એ ભૂલ છે. જ્યારે કામ પૂર્ણ કરવાનું હોય ત્યારે તમે તેને મુલતવી રાખવાનું ભૂલી જશો. મિત્રો, આળસ વગર કોઈ પણ કામ કરો. ઉતાવળમાં દરેક કાર્ય મુલતવી ન રાખો, સમયસર કરો. અને બીજી વાત એ છે કે તમારું ઘરની દરેક વસ્તુનું સમયસર ધ્યાન રાખો. સમયસર ઉઠવું અને સમયસર સૂવું મહત્વપૂર્ણ છે. સમયસર પૂજા કરો અને ઘરે નિયમો બનાવો. તે કામ કરશે, કારણ કે જો ઘરમાં કોઈ નિયમો ન હોય તો પછી તમારા ઘર પર દેવી દેવતાઓના આશીર્વાદ વરસે. દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહેશે નહીં, તે દૂર થઈ જશે. તેથી જ દરેક વસ્તુ માટે એક નિયમ હોવો જોઈએ. ભૂતકાળમાં તમારું પોતાનું ઘર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. મિત્રો, દિવસ દરમિયાન સૂવાની બિલકુલ જરૂર નથી. જે ઘરમાં વ્યક્તિ દિવસ દરમિયાન સૂઈ જાય છે, મિત્રો, સવારે ઘરમાં ખુશી નથી આવતી. વહેલા ઉઠવું અને નિર્ધારિત સમય પહેલા સૂઈ જવું, આ નિયમ ઘણા સમયથી જાણીતો છે. તમારા ઘરના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. મિત્રો, દિવસ દરમિયાન સૂવાની બિલકુલ જરૂર નથી. એવું કોઈ ઘર નથી જ્યાં વ્યક્તિ દિવસ દરમિયાન સૂતો હોય. તેને તેના ઘરે સુખ મળતું નથી. મિત્રો, સવારે વહેલા અને રાત્રે ચોક્કસ સમયે ઉઠવું, વહેલા સૂઈ જવાનો આ નિયમ રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો પોતાના ઘરોમાં પૂજા ધ્યાન કરે છે. જો તમે તમારા ઘરમાં ભગવાન માટે સ્થાન ન રાખો તો એક બનાવો. મેં આપ્યું છે પણ હું પૂજા કરતો નથી. સમયાંતરે ઘરના દેવતાઓની પૂજા કરો. જો તમે નહીં કરો તો આ એક મોટી ભૂલ છે. શું તમારા ઘરમાં દેવી દેવતાઓના ચિત્રો છે? જો તમારી પાસે મૂર્તિ છે તો તમારે દરરોજ તેની પૂજા કરવી જોઈએ. તમારે તે કરવું પડશે. મિત્રો, નિયમો બનાવો. જો તમે નિયમોનું પાલન કરો તો જ તમારું જીવન અર્થપૂર્ણ બને છે. ભગવાન પણ તમારી વાત સાંભળશે. જુઓ મિત્રો, તમારા પર આશીર્વાદ વરસશે. અમે તમને આવી મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ, તો ઓછામાં ઓછું તમને વિડિયો ગમવો જોઈએ. ખાતરી કરો કે તમને અત્યાર સુધીનો વિડિયો ગમ્યો છે. જો તમે પહેલાથી જ વિડિયોને લાઇક ન કર્યો હોય તો હમણાં જ લાઇક કરો. હવે હું તમને એક મહત્વપૂર્ણ વાત કહું. તમારા માટે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મિત્રો, ગયા વર્ષે, જુઓ, તે મહત્વનું છે. તમારું મન ખૂબ જ ચંચળ હતું. તમારું પોતાનું. તમે પણ જાણો છો કે મન પર કોઈ નિયંત્રણ નથી. હું મારા મનને ખૂબ જ સ્પષ્ટ રીતે જાણું છું. તમારી ઈચ્છાઓને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે મિત્રો, માણસની ઈચ્છાઓ અને તેનું ચંચળ મન જ તેને વિનાશના માર્ગ પર લઈ જાય છે અને તે તમને બરબાદ કરે છે. તેથી સાવચેત રહો. તમારા મનને નિયંત્રિત કરો, કારણ કે તે તમારી જર્મન ભાષા છે. તમને એવા કાર્યો કરાવે છે જે તમે જીવનમાં દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે મિત્રો, તમે કંઈક ખોટું કરી રહ્યા છો. શું તમે આવી કોઈ બાબતોમાં સામેલ થવા માંગો છો જે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે? તે તમારા ઘર માટે ખૂબ જ હાનિકારક છે. જ્યાં કામ 10 રૂપિયામાં થઈ શકે છે તે નુકસાનકારક છે. તમે ત્યાં 100 રૂપિયા ખર્ચો છો. મિત્રો, તમે નકામી વસ્તુઓમાં વ્યસ્ત છો અને તમારા પૈસા વધારી રહ્યા છો. આ વર્ષે તમારે આ કામ કરવાની જરૂર નથી અને પૈસા બચાવો. તમારે તે કરવું જ પડશે. એવું નથી કે તમને તેનો આનંદ આવે. હું આ કરવા માંગતો નથી. હું ઉજવણી કરવા માંગતો નથી. જુઓ, હા મિત્રો, ખુશીની ઉજવણી કરી શકાય છે. હવે તમને બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળશે અને તમે દિવસ દરમિયાન કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો અને રાત્રે કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો. જો તમે કરો છો તો સમય બગાડ્યા વિના જણાવીએ તમારે કઈ 2 ભૂલો ટાળવી જોઈએ અને ખાસ ધ્યાન આપવાની જરૂર શું છે. આ સાથે આપણે એ પણ જાણીશું કે કયા કયા ક્ષેત્રમાં તમને લાભ મળશે.
જેમાં તમે તમારી પ્રતિભા બતાવશો અને ભગવાન મેદાનમાં તમારી સાથે રહે। પહેલી ભૂલ જે તમારે ન કરવી જોઈએ તે છે કોઈ પણ કામ કરતા પહેલા ઘણા લોકો પાસેથી સલાહ લેવી ઠીક છે, પણ બીજાની સલાહ પર ક્યારેય નહીં। પ્રિય મિત્રો, તમારું કામ શરૂ ના કરો। જ્યારે પણ તમે કોઈ નવું કાર્ય શરૂ કરો છો, તમારી શ્રેષ્ઠ ક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે તે કરો। સૌથી મહત્વની બાબત એ છે કે તમારા આગામી પગલાં તમારે તમારી યોજના કોઈને પણ જાહેર ન કરવી જોઈએ। જો તમારી યોજના તમારી આસપાસના લોકોને ખબર પડી ગઈ તો કેટલાક લોકો ઈર્ષ્યાથી તમારા કામની ટીકા કરી શકે છે। આવા લોકો વસ્તુઓ બગાડવાનો પ્રયાસ કરી શકે છે। તેઓ તમારી સફળતાથી ખુશ નથી અને તમારી વિરુદ્ધ કાવતરું રચાઈ શકે છે। તેથી જ મારી સલાહ તમારી યોજનાઓ ગુપ્ત રાખવાની છે અને કોઈને નહીં। તમે આગળ શું કરવાના છો તે કોઈને ના કહો। અહીં બીજી ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ, એટલે કે બીજાઓ પર ઝડપથી વિશ્વાસ કરવો। જો કોઈ તમને ખોટી વાર્તા કહીને મદદ કરી શકે છે, જો કોઈ મદદ માંગે તો તમે તરત જ મદદ કરવા તૈયાર છો, આ તમારી ભોળપણનું પરિણામ છે અને કેટલાક લોકો તેનો ફાયદો ઉઠાવે છે જ્યારે તેમને તે લોકોની મદદની જરૂર હોય તમને અવગણો તો આ જ કારણ છે। લોકોથી અંતર રાખો અને જો તમે આ ભૂલ ટાળશો તો માનશો નહીં, જો હા તો તે તમારા માટે સારું રહેશે, નહીં તો તમે આનાથી ગંભીર પરિણામો આવી શકે છે। તમારા જીવનમાં એક મોટો દુશ્મન છે જે આ દુશ્મન તમારા અને તમારા પરિવારની નજીક છે। છેલ્લા 5 વર્ષથી નુકસાન પહોંચાડી શકે છે। આ વ્યક્તિ તમારા પરિવાર પર કાળો જાદુ કરી રહ્યો છે, જેથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો તે કરવામાં અથવા તમારા વ્યવસાયમાં અસમર્થ। નોકરીમાં પ્રમોશનની શક્યતા પણ વધે છે। પણ પ્રિય મિત્રો, આ પરિસ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી, કોઈ જરૂર નથી અને તમે તમારી જાતને મજબૂત બનાવી શકો છો। તમારો વિશ્વાસ રાખો, તમારે તે રાખવો જ પડશે। તમારે સમજવાની જરૂર છે કે તમે તમારી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા છો અને તમારી મહેનત અને સમજદારીપૂર્વક આગળ વધી શકે છે। મારા પ્રેમ મિત્રો, હું સમજું છું કે તમે સારી ઊંઘ લઈ રહ્યા છો, તે તમારા મગજમાં ન પણ આવે અને ઘણા પ્રકારના ક્યારેક તમને આ વિચારો આવી શકે છે। તમારે ઘર છોડીને ક્યાંક દૂર જવું પડી શકે છે કારણ કે તમે તમારા જીવનથી ખૂબ જ નારાજ છો। એવું લાગે છે કે જીવવાની ઈચ્છા જતી રહી છે। હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું। તો ચાલો હવે આગળ વધીએ। અમે આ સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વાત કરીશું, તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો અને શા માટે આજના જ્યોતિષમાં તમારે કયા પગલાં લેવા પડશે। આ ઘટના ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે, તો તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। તમને જાણીને નવાઈ લાગશે કે તમારા જીવનમાં ફક્ત એક જ વસ્તુ છે, એક એવી વ્યક્તિ છે જે તમારી સમસ્યાઓ હલ કરી શકે છે। આ વ્યક્તિ તમારી સાથે આ ઘટનાનું કારણ બની રહી છે, તાંત્રિક બની ગયો છે અને તે એકમાત્ર ધ્યેય તમને અને તમારાનો નાશ કરવાનો છે। તમારા દુશ્મને તમારી મિલકત પર કબજો કરી લીધો છે। તેઓએ તમારી મિલકત છીનવી લેવાની યોજના બનાવી છે। તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે। સાવધ રહો અને આ વ્યક્તિને ટાળો, નહીંતર તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો। અમે તમને જણાવીશું, હું તમને જણાવીશ કે તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ। તમારે તમારા દુશ્મનનું નામ યાદ રાખવું જોઈએ। આ જ્યોતિષ કાર્યક્રમ શું છે તેના પર ધ્યાન આપો, જોવાનું ભૂલશો નહીં। હું તમને વિનંતી કરું છું, જો તમને અત્યાર સુધી આ કાર્યક્રમ ગમ્યો હોય તો જો તમે હજુ સુધી તે કર્યું નથી તો કૃપા કરીને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે ભવિષ્યની કોઈ પણ મુશ્કેલીઓથી જ્યારે તમે અસ્વસ્થ અથવા ઉદાસ હોવ ત્યારે તમે છટકી શકો છો। જો આવું થાય તો તમારો દુશ્મન ખુશ થઈ જશે અને ફરીથી તમારા પર જાદુ કરવાનો પ્રયાસ કરે છે। તો હું તમને પ્રયાસ કરવા વિનંતી કરું છું। હું શક્ય તેટલી વહેલી તકે આ વ્યક્તિથી છુટકારો મેળવવા માંગુ છું।
સંબંધ તોડી નાખો, નહીંતર તે તમને અને તમારા આનાથી પરિવારને ગંભીર નુકસાન થઈ શકે છે. દુશ્મન તમારા માટે એટલો ખતરનાક છે કે હું ઈચ્છું છું કે કોઈનો આવો દુશ્મન ન હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુશ્મન તમારા પોતાના સિવાય બીજું કોઈ નથી. તમે તેને કહી શકો છો, આજે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને ઓળખીએ છીએ. હું તમને આ દુશ્મન વિશે સત્ય કહેવા જઈ રહ્યો છું. હું અહીં છું અને હું તેના રહસ્યો જાહેર કરીશ. ફક્ત તમે આ વાંચી શકો છો. તમારા જ્યોતિષ કાર્યક્રમ પર ધ્યાન આપો. ખુશીનો સૂર્ય હવે ઉગવાનો છે અને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. હું ગેરંટી આપું છું. પણ તમે આ નામવાળા દુશ્મનથી સાવધાન રહો. પ્રિય મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારો દુશ્મન છેલ્લા 5 વર્ષથી તમારો પીછો કરી રહ્યો છે. આ